લેવાય મજૂરી લઈ લેવાય. તો આવે જ ને તારે કઈ આવું નહીં મળે એમ જાવ શ્રી કૃષ્ણ હરે મહાદેવ. કેમ છે બધા? મજામાં? જો નવા વ્લોગ કે તમારું બધાનું સ્વાગત છે. અને આજે તો અમારે શું છે કે ઓલા ઘરે જવાનું હોય છે. આ ઘરે તો કંઈ રહેવાનું છે નહીં અમારે થોડોક સમય માટે, કારણ કે અમારા કાકાશ્રી ઓફ થઈ ગયા છે, તો તેના માટે અમારે કાકાના ઘરે જવાનું હોય છે. અમે તો જો આગળ ભાગીએ છીએ અહીંયા કાકાની ઘરે. જોઈએ આપણે થોડુંક આરતી કંઈ કરે છે તે. શું કહીશું તું અત્યારમાં? જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. કેમ છે બધા? મજામાં? જો કચરા પોતા કરીએ છીએ, બે માં રહ્યા છે કચરા પોતા. બધાને હાજર રાખી શુભેચ્છા. આપણે કચરા પોતા કરવા છે, બે થઈ ગયા છે કે રસોડું આપણું રૂમ બાકી છે, તો ફટાફટ આપણે કરવા માંડીએ. પછી જાય દવાખાને. બીજાનો વારો હતો મંગળવારે, પણ તાત્કાલિક ઘરે આવવું પડ્યું. આવો બનાવ બની ગયો પછી ઘરે વહી આવ્યા. આજે તો પપ્પાની આવવાના છે, મારા પપ્પાની પણ અમે જ જાઉં જુનાગઢ. બીજાનો વારો છે મંગળ બુધ ગુરુ ને શુક્ર, 4 દિવસ ત્યાં ફોન આવે તો આજ પછી જઈ આવીએ. તો થોડો ઘણો ત્યાંનો વિડીયો લેવું જોજો. એના 2 દાંત તો કઢાવવાના છે, એટલે એ તો પછી કંઈ આપણે લઈ ન શકીએ. એટલે હમણાં તો અમારો થોડો વ્લોગ આવશે એટલે ચલાવી લેવાનું. અમારે બધાને સબસ્ક્રાઈબ કરજો. અમને બધાને સબસ્ક્રાઈબ, લાઈક ને કોમેન્ટ કરવાનું ના ભૂલતા. અને અમારા પપ્પાથી નાના હતા, કાકા થતા એ ભોલાભાઈ, થોડાક ઓલા હતા, એટલે બધી કાર્યવાહી કરવાની છે બધી, એટલે થોડોક ઓછું લગાવે. તો હાલો આપણે કામ કરવા મળીએ. કારણ અમારે બેસી ગયા દીજાબેનને દવાખાને લઈ જવાના છે આજે તો દાંતની ટ્રીટમેન્ટ માટે. તો બતાવવા જવાની પણ એવી બધી દાંત બતાવવામાં એવી બધી તાકાત આવી ગઈ તારામાં? તાકડી તો ખબર તારી, દાંત બતાવવા જાવ ડૉક્ટર પણ કેવી રાયડું નાખશો એ ખબર નહીં પડે તારી. દીજાબેન ભાગ્યા છે દવાખાને, એકલા ભાગ્યો આજ તો, કોઈ જરૂર જ ન પડે અમારે દીજાને. જો સીડી હોતે મહિની ઉતરવા ગાય ઘા. આ એ જો પાછળ પાછળ આ પણ ભાગી છે. ગાડી પણ તૈયાર થાય છે. દવાખાને જવા માટે બાપો દીકરી બે તૈયાર થઈ ગયા છે. ગાડી પણ બરોબર કાઢી લીધી છે. દીજાબેન તો જો ખાય ઘા બેસી ગયા છે. કઈ ભાઈ આવવાના? પરમ દિવસે. તો દીજાબેન દવાખાને પહોંચી ગયા અને પીસારે રમવા પણ મળ્યા. આવતાની સાથે જ રમવા મળી છે. છે બેટા બેટાનું મીઠી બેસી ગઈ કા બટું. દીજાબેન જાઓ મારે ફર્સ્ટ સરસ મજાના રમસ કાઢવી જા. શું બનાવી છે બધા? નળ બીજા સામું જો તો બેટા. હમણાં જાય હમણાં પૂરી થઈ જાય. તો આવે જ ને તારે કઈ આવું નહીં મળે એમ જાવ અમે જોઈ લે ટીવીમાં મસ્ત છે કાઢવી એક ધારી ટીવી જોવે છે. રાજકારણને કહ્યું ને આઈસ્ક્રીમ ગાવા ઊભી રાખી દીધી છે. ઘડીક વાર હોય એવું કર્યું. જ્યુસ પીવું છે પછી પીવડાવશું. બીજાના બહુ દાંત દુખતા હતા, રસી થઈ ગયા હતા, પછી આજ તો પછી ફાઇનલી કાઢી નાખો. નકરું ફ્રૂટ છે તો બીજાને જ્યુસ પીવું છે પૂછી લઈએ આપણે ડૉક્ટરને, પછી એને પાછું જ્યુસ કાકાનો. થોડીક તકલીફ બિચારી વધારે થઈ ગઈ, મોઢું હોચી ગયું છે, કેમ કે દાંત કાઢી હોય તો હોચી તો જાય. એક બે કાઢી, એક દાંત અને એક દાંતમાં ચાંદી થઈ ગઈ હતી, તો પછી એ રસી થઈ ગયા હતા, બહાર ચાંદી દેખાતી, તો પછી આજ કાઢી નાખી. નકર તો હજી વાર 15 દિવસ પછી કાઢવી હતી, પણ પછી આજે કાઢવી પડી. જો પાછી રમવા માંડીશ. દીજાબેન ને બધા ગયા હતા જુનાગઢ દવાખાને, તે પણ લોકો આવી ગયા છે.
અત્યારે તો દીજાબેન પણ જો આવીને પરબારે તો સૂઈ જ ગયા, કારણ કે તેના 2 દાંત કાઢ્યા અને એકમાં રિંગ ફિટ કરી, એટલે તો તેને બહુ તકલીફ પડતી હતી. તો દીજાબેન મારે સૂઈ ગયા છે અત્યારે. તો ઉઠે ત્યારે ત્યાં આપણે પૂછશું કે શું તકલીફ થઈ શું નહીં. અત્યારે તેના મમ્મી પણ આજે આરતી એને ભેગી ગઈ હતી મમ્મી, તે પણ આવી ગઈ અહીંયા. તો પૂછીએ તેને શું તકલીફ હતી શું નહીં, તેવું બધું આપણે જાણીએ. પડી હતી દીજાબેનને કાંઈ નહીં, દીજા તો સ્ટ્રોંગ છે એમ. કેમ કે ઇન્જેક્શન માર્યું તો કઈ બોલી નહીં, અને દાંત 2 કાઢ્યા તો કઈ બોલી નહીં. પછી કાઢ્યા ને પછી થોડીક રોઈ. પેલા કાઢતા હતા કઈ બોલી નહીં. ઇન્જેક્શન મારી લીધું એમણે 1 કલાક ટ્રીટમેન્ટ આવી તો કઈ બોલી નહીં. ઓહો, એટલી બધી લાંબી આવેલી ગઈ. હા, રૂટ કેનાલ 1 દાંતમાં કરી, 1 દાંત કાઢ્યો ને 1 દાંત કાઢી, બધું કર્યું. સિમેન્ટ 2 માં ભર્યા. દાંત બિચારીના સડી જ ગયા છે બધા. અત્યારે ખાધા પીને આવીને જો હુઈ ગઈ છે. દવા પાઈ, આઈસ્ક્રીમ ખવડાવ્યું. એની વાહે મને આઈસ્ક્રીમ મળ્યું, એની વાહે મને જીએસ મળ્યું. પપ્પા કે તમારું કામ થઈ ગયું? હા હો, મારું કામ થઈ ગયું. હવે જઈશી બેહવા, જો પલાટે જાય. મમ્મીની વયા ગયા છે, આપણે હવે જાય રોટલા કરવા અત્યારમાં જો ચૂલા ઉપર. બધા જો અહીં છોકરાને રમાડવા બેસી ગયા હમણાં. પાણી અને એના મામા જો સાયકલમાં ફેરવે જો. હા હા હા, ભાણભાઈને રમાડવાની નવી ટેકનિક છોકરાઓને જોયું. જો હાવ કેવું મોટું થઈ ગયું. જો ખરા ઝીણકું ઉકળું થઈ ગયું. આ ભાગ તો અમારે હોજી ગયો છે દીદાબેનને. શું કહ્યું દીધું ને તને? કવર નાખ્યું? હા, ક્યાં કવર? જો દેખાય. વાહ ભાઈ વાહ, સરસ. પરસેવે રેપ જેપ થઈ ગઈ છે આવતી. જો વિડીયોને અહીંયા આપણે એન્ડ કરી દઈએ છીએ. તો અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હા, સબસ્ક્રાઈબ ન કર્યું જલ્દી સબસ્ક્રાઈબ કરી નાખજો. આને જો પપ્પા આજે આવ્યા ને રોવે હે જો. આખું તો બીબડાઈ ગઈ. નાકમાંથી પાણી, આંખમાંથી નાકમાંથી બેમાંથી દારૂ ચાલુ થઈ ગઈ.